આપણે આજથી તો શરૂઆત છે. આપણે ધોખા વાળી જઈને આગળ આ ભૂમિભાઈ હા શીખવાનું છે. પંખા હાલે બંધ હોય ધોખા જૂના માંથી રસ્તાની હાલત જોઈ લે તમે. હવે શું કરવા આવે હજુ ભાઈ કોણ પેલે છે સમજાવે આપણે હું કરવાનું કપડા પેલા સાત જોડી ધોખા વાળી સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કાલ આપણે જે વરસાદી દીધી હતી ટૂંકમાં મેઘ વાદળું ફાટ્યું ને એવું મેઘ તાંડવ થઈ ગયું હતું. અને આજ હવાના પરમાં આપણે ભાગવારી વાડીમાં નિરીક્ષણ કરવા આવ્યા ક્યાંથી તૂટ્યું ને કેટલું ધોવાણું ને બધું. જો આપણે છે ને આમ ઉપરવાસથી પાણી બહુ આવે ને અહીંયા પારો પીટો ખાડાનો એટલે ઓલા પડાનું પાણી આમાં આવ્યું ને પછી આ ખાડાનું પાણી ગયું આપણા ખેતરમાંથી ગયું કાલ પછી સંજયભાઈના ખેતરમાં. ટૂંકમાં માર્ગું બારગું તો કંઈ હતું જ નહીં. આખું ટૂંકમાં લેવલ થઈ ગયું હતું માર્ગને પડાને બધું. એક ત્યાં માર્ગ છે ને ત્યાં ખેતર છે ને કંઈ ખબર નથી પડતી. આવડું પાણી પડ્યું હતું અને માર્ગું બારગું હાવ ધોઈ નાખ્યા. હું તમને આગળ બતાવી વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલનો વિડીયો ના જોયો પહેલાં તો એ જોઈ આવજો તો તમને ખબર પડે કે કેવડો વરસાદ પડ્યો હતો નહીં. ખેતર બેતરું તમે હાવ કોરા થઈ ગયા કારણ કે હજી તર ભરાય ને એટલે બધું ઉતરી જાય. જો આ ખાડાને બડાને ખાલા છલી ગયું બધું. અટાણે બે સંતન ફૂટ હેઠા ઉતરવા માંડ્યા અને હજી ઉતરી જાય ઘણા બધા. તો વિડીયોમાં બન્યા રહેજો. હું જરાક બતાવું તમને કેટલું હું ધોવાનું ને ક્યાં ધોવાનું ને બધું. અને આજે હવે શું થાય વરસાદનું હવે તો ખમૈયા કરી જાય તો ભારી કામ થાય. બહુ વેરો કાંઈ હવે કાંઈ જરૂર જ નથી આપણે 15-20 દિવસ સુધી. તો હજી આજ નથી વરાય એવું લાગે મને. બાકી તો આમાં કંઈ ખબર ના પડે વરસાદ. જોતા મિત્રો રસ્તાની હાલત કેવી કરી નાખી. હજી તો અહીંથી તો શરૂઆત છે. આપણે ધોખા વાળી જઈને આગળ જતા હતા શું હોય ત્યાં વિચારવા જેવું હોય. અહીંયા હજી આવું થઈ ગઈ પોઝિશન તો આગળ તો હજી પાણી ટૂંકમાં વધારે જ જતું હોય. એટલે ત્યાં આગળ કેવી પોઝિશન હોય ત્યાં તો લગભગ મને એમ છે ગાડી હજી નીકળે એવી નહીં હોય. બધું હમું નમું કરવું પડે એમ છે. આમાં તમે જોતા રોગું ડંગડું ઉડે. બહુ ધોઈ નાખ્યું. બાકી અહીંયા જો સંજયભાઈનું થોડુંક ધોઈ નાખ્યું. કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું કારણ કે પાણી છે ને આમ રસ્તામાં જઈ ના નાખ્યું. આ વાડીમાં અવડું પાણી આવતું હતું ને એ ઓલો આગળ હું તમને ઊભો હતો ને સિંહની ગોલા ખાડાનો હતો જોવા એ થાંભલા પાસેથી હું ઉતારતો હતો. ત્યાંથી બધું પાણી આવતું હતું. આખી વાડી ભરાઈ ગઈ હતી. આ ઉમણી કોરથી નીકળ્યું આની કોરથી આમ ગયું પાહેરું રસ્તા બનાવરી હેકું. એટલે આ બધી અહીંયા માંડવી ધોઈ નાખી અને આમ આપણા અરલેથી ગયું વા એ તમને બતાવું. કાલે મને ધ્યાનમાં ના આવ્યું આજ ખબર પડી ને આપણું ઘણું ધોઈ નાખ્યું. મગફળીને જરાક વહેમું તો રાખીએ કારણ કે હજી નાજુક છે ને મેં વધી ગયો હે એટલે બીજો કંઈ વાંધો નહીં આવે પણ પીળી પડી જાય. હા પીળી હજી પાન નીકળતા આવે જવું ઉગી જાય બધી વાંધો નહીં આવે પણ પીળી પડી જાય ઉગે ફેરી. હાલો બીજું પાણી છે ને અહીંથી ગયું. અહીંથી કોઈ દીકમાં આવે કોઈ આ પડામાં નથી ગયું. હવે આ પડામાં વયું ગયું અહીંથી. એટલે આ મહારાજના પડવું ને બધું લેવલ હતું. મહારાજ જો કેટલો ગાડી દેખાય નહીં એવડું પાણી ટૂંકમાં આમ કેમ પડ્યું જ ખબર નથી પડતી હજી. જો આમ અહીંથી નીકળ્યું હોપટ આપણું ધોઈ નાખ્યું એટલું હું થોડુંક ધોવાનું કારણ કે અહીં હાકડું હોય ને પ્રેશરથી ગયું હોય પાણી અને અહીંથી આમ આવવા લેવા ટૂંકમાં બધું પાણી જતું કાલે લ્યો ને. બાપુ જોવા આવ્યા હતા અહીંથી કદાચ ધોખાવાળીને ગયા છે જોવા. જોખું ને આપણે બપોર પછી જો મેં બે નહીં હોય તો ધોખાવાળી ચક્કર મારી આવ્યું કારણ કે વાવણા કરી કયા પાછું ત્યાં જરાક મેટાર જમીન રહે ને એટલે ત્યાં વધારે ઓલું વહેમું લાગે માંડવી ને. બાકી ત્યાં ધોવાય તો નહીં કારણ કે બધું સમતર છે ને એટલે ત્યાં મેં વધી જાય એટલે કપાળી રેસાઈ જાય મેટવાનું જો એટલે પછી માંડવીને વધારે ઓલું તકલીફ આવી જાય.
જોવાય હવે સમય આપણે એવો મળી જાય તો જાઉં ધોખાવાળી. એક ફેર તો ત્યાં રસ્તા બહુ બગડી ગયા એટલે ગાડી નહીં ભૂગે. તો બાપુ ગયા હે ને તો એટલે પૂછી લે હું ગાડી જાતી હે ને તો આપણે જાઉં. હવે આપણે જ્યાં જૂની વાવી એટલે એમાં કેટલું પાણી ચડ્યું. તો કાલ ભરાઈ ગઈ હતી ખેતરનું પાણી બહુ ગયું એટલે પાછી તળમાં ચરીમાં આવ્યું ને ઉતરી ગઈ. અને આપણે જો અહીંયા મૂક્યા હતા ને બહુ કામ આવ્યા ઇમરજન્સીમાં. આ ટૂંકમાં જમીન લેવલ છે ને ઓલા બે છે ને જમીન અંદર છે એટલે પછી કાલ ચાલુ વરસાદમાં ઇમરજન્સીમાં ખોલવા પડ્યા ને જો અહીંથી પાણી ગયો કાંક નિકાલ થઈ જાય. પાણીનો નિકાલ જ નહોતો થતો એટલે ખોલી નાખ્યા પછી મૂક્યા એટલે બહુ કામ આવ્યા. અને હજી એક આપણે અહીંયા અંદર છે એ વાવ છલી છે ને ત્યાં ખોલવાનું થાય. હજી વધારે મેં થાય ને એટલે વાવમાંથી ઓટોમેટિક બહાર નીકળ્યા રાખે એટલે એક લેન આપણે અહીંયા નાખેલ છે તો જ્યાં અંદર છે એવું નાખીએ તો પછી ખોલી નાખીએ. વાવ આખી ભરાઈ જશે ને તો એટલી ભરાઈ ગઈ આપણે જૂની વાવ. હજી ભરા હે આ કબૂતર બેઠું એથી ઊંચી આવી જાય. કાલ તો આ ઘણી ભરાઈ ગઈ હતી પાછું હોઈ ગયું. હાલો મિત્રો બપોરના 12 વાગી ગયા હે. આપણે ઓલી સીટ 2-3 દી પહેલા જે આ વેલ્ડિંગ કરવાનું તમને કીધી ગયું હતું તો વાહ કામ હોય બાપુનું. હવે કદાચ ફિટ નહીં થાય તો એ ગામમાં ગયા હતા ને આપણે વોલ પડાવવા લઈ ગયા હતા ને લઈ આ વેલ્ડિંગ કરીએ આ રોગું જ રાખવાનું હતું આપણે. એ હાલો પછી વાત કરું તમને. આ આપણે સીટ ખોલી નાખી હતી આમાંથી આ જો પ્લાસ્ટિકના રોગા લેગીમાં કાઢી લોખંડના બેરિંગ નાખ્યા હતા. જમ્પ નથી કરતી જોઈ એવી લાગણી ફિટ કરી થોડોક ફાયદો તો થઈ ગયો. ભાઈની વાત ખાસ નાખા તો લાગે ને એટલું બધું જમ્પ ના કરતી આ દેખો બધું હવે આમ કાયદેસર જમ્પ કરે થોડોક તડકો આવે ગયું એટલે ટૂંકમાં થોડા ખોટા કાંઈ કામ નથી કરતું પણ 30-35% બેરિંગની ફાયદો કરી દો એટલે હવે વાંધો નહીં આવે. સરખા થોડા ઓછા લાગશે. સીટ ફીટ તો થઈ ગઈ કમ્પ્લીટ નહીં વાંધો નહીં. હો કંઈ વધ્યું નહીં કંઈ ઘટ્યું નહીં. 2 વાયસર વધ્યો તો હવે ક્યાં આવે એ મને નથી ખબર. એવા 2 વાયસર વધ્યા હતા બાકી બધું કમ્પ્લીટ ફિટ કરી દીધું. અને આ હવે ફિટ કરવાનું છે અહીંયા પંખા હાલે બંધ વાઇબ્રેશન થાય ને એટલે એ ફિટ કરી દઉં પછી પાછું 13 ફીટ ને વાયરિંગ નહીં બધું કરવું જોઈએ. તો હવે આ આવે કે ના આવે વેલ્ડિંગ ખોટું કર્યું તમે કેવું હતું. હાલો હવે બપોર પછી જોવું શું થાય. ધોકે તો ગયા જ નથી ને બપોર પછી જાઉં કા પાણી વીજા જતા હતા ધોકે બોકે ગયા નથી ગામમાં ગયા હતા કારણ બપોર પછી જ કરવું ને વળી આગળ હાથ ધોયા ગિરીશવાળા ઓઇલવાળા. હા ગામ તો ધોઈ નાખ્યું હે ને હે. હા કાલ તમે જોયું તો ન્યૂઝમાં બહુ પાણી તો ક્યાં નીકળી નતું ઘરમાં ગીરી ગયા ગામમાં. હા ઘેર જુમે પાણી ગીરી ગયા. હું નીચાણવાળા વિસ્તારમાં પાણી એટલું નિકાલ થઈ ના શકે ને એટલે ઘણાના મકાનમાં પાણી ગીરી ગયા મકાનમાં દુકાનમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા 3:30 ને હું જતો તો ધોખે જૂના માર્ગી અને રસ્તાની હાલત જોઈ લ્યો તમે. અહીં દીધું ને ધોઈ નાખ્યું આગળ થાંભલા પડી ગયા વંડો પડી ગયો માન મોટરસાઇકલ નીકળ્યા ત્યારે બધા હમું કરે છે. અને હું જાઉં છું ધોખે આ ગાડી ધોખે પૂગે કે ના પૂગે અહીંથી જો કે આવે તો જશે લાલામાં ક્યાંક પૂગે આપણી વાડી પૂગી જાય કે શું થાય હવે જોડાયા રહેજો વિડીયોમાં. હાલો આપણે એમ કેમ ધોખાવાળી પૂગી વાંધો ના પણ રસ્તાના ટૂંકમાં નકશા હાવ બદલી ગયા એમ થાય બીજા રસ્તામાં જ જાય આપણે એવા ધોઈ નાખ્યા. અને આ જો આપણે બપોરા કરતા હતા ને પાણી કરવા આવ્યા હતા ત્યાં આખું ખાલી હતું જમીન લેવલ ભરાઈ ગયું ટબોળ. હાલો समझ रहे हो आप समझ रहे हो મિત્રો આ છે આપણી ધોખાવાળી મગફળી જેવી કંઈ ખાસ દેખાતી નથી. એનું કારણ કે આપણે વાવ્યું તો 24 તારીખે બધાને છેલ્લે આજ 2 તારીખ થઈ છે ઉગતી આવે ને વરસાદ થઈ ગયો હબાવનો એટલે ભાઈ બહાર નીકળે હે એટલે વાંધો નહીં આવે
હવે જો વરસાદ નહીં આવે ને 5-6 દી વરસાદ ના આવે ને તો કમ્પ્લીટ ઉગી જાય નકો કપાણ દે હવે જો ખાવાડીમાં પછી હે ને એમાં પગ મૂકે એટલે પાણી થઈ પડે ઉકાય એટલી ઘડીકમાં આવું કંઈ ઉગવણ હે આવું ટૂંકમાં રોનક બગડી ગઈ હો ને ઉગવણની એટલે 4-5 દી વરસાદ ના આવે ને તો ભારી કામ થાય નકર આમાં બગડી હાલો બધા ધોખાવાડીમાં આપણે ચક્કર માર લીધી છે અહીંયા પવન બહુ આવે ને એટલે વિડીયોમાં આપણો અવાજ નથી આવતો પવનનો જ અવાજ આવે ઘણી ટ્રાય કરી ક્લિપ બહુ જાજી વાર લીધી પણ પવન સિવાય કંઈ આવતું જ નથી એટલે હવે આપણે માંડવી જોવાઈ ગઈ હવે કંઈ ઘેર રહેવાના હાલ મિત્રો 5:30 થયા છે ને આપણે ધોખાવાડીથી લીધો ગામમાં આવ્યા હતા એનું કારણ છે કે આપણે વોશિંગ મશીન લીધું હતું એનો ડેમો કરવા આવે સેમસંગ વાળા જો વાહે કે હામાં આવવા રસ્તો નથી તો એટલે બધું ઇન્સ્ટોલિંગ કરવા આવે છે ઇન્સ્ટોલિંગ તો જો કે આપણે એમને કરી જ દીધું હોય હાથે પણ એની રીતે હું કે નહીં આપણે જોઈ લઈએ એમને આવે ને એટલે જાણી લઈએ હાલો ભાઈ આ ભાઈ એવા છે બધા ભારતીય છે ભાઈ ફીટ થઈ કે કમ્પ્લીટ કરી લીધું હવે ખાલી સમજાવવાનું હે હા સમજાવે આપણે શું કરવાનું શું આમાં હોય ટેકનોલોજી કા ફટાફટ ભાઈ મને કે સમજાવી દઉં બધું 7 કિલોનું મશીન છે લાઈટ છે કે નથી રાઈટ નથી કોઈ વાંધો નહીં જો આ 7 કિલોનું મશીન છે બરાબર તો આ મશીનમાં તમારે છે ને કપડાં પહેલા સૌથી પહેલા નાખી દેવાના 7 જોડી સુધી કપડાં નાખવાના તેથી વધારે નહીં નાખવાના 7 જોડીથી વધારે કપડાં નહીં નાખવાના એટલે 7 કિલો જેવો અંદાજે વજન થઈ જાય સમજાણું ફરતી બાજુ કપડાં નાખવાના એક બાજુ કપડાં નાખવાના પછીનો પાવડર તમે પાવડર લિક્વિડ જેના ઉપયોગ કરતા અહીંયા નાખો તો પણ હાલે ડાયરેક્ટ માથેથી નાખી દો તો પણ હાલે પછી આને પર નાખવાનું તેલ બરાબર હાઇડ્રોલિક ચાલે ધીમે ધીમે જાય પછી કોઈ પણ ફંક્શન કરતા પહેલા સૌથી પહેલા પાવર ઓન કરવાનો પાવર ઓન કરીને તમે સ્ટાર્ટ આપી દો ને એટલે બધી વસ્તુ થઈ જાય વોશ બેન્ચ કપડાં ધોવાઈ જાય પાછા પાણી નીતરાઈ જાય ને સુકાઈ જાય કોઈ કપડાં કાઢી લો ને ટાઈમ લખાઈ આવી જાય કેટલી વાર થઈ જાય ઓટો સિસ્ટમમાં કોઈને સમજાય નહીં તો આમાં બધી આ બધી ફંક્શન છે ને આ બે સ્વિચમાં આવી જાય બરાબર આ વસ્તુ પછી આ બધીના અલગ અલગ પ્રોગ્રામ છે બરાબર પ્રોગ્રામ અલગ અલગ સૌથી પહેલા તો કોઈ પણ પ્રોગ્રામ કરવા માટે પાવર ઓન તો ફરજિયાત પાવર ઓન કરીને પછીનો જો આ સાયકલ જેવું બટન છે ને બરાબર આ બટન થી આ 1 2 3 4 5 6 7 ને 8 આંકડા અહીંયાથી ગમે સિલેક્ટ કરવો થઈ જાય અહીંયાથી એ નંબર બતાવશે આ પેલો નોર્મલ છે તો ઓટોમાં કરો એટલે નોર્મલ જ છે પછીનો છે ક્વિક વોશ બરાબર ક્વિક વોશ માં છે ને ખાલી 15 મિનિટમાં કપડાં ધોવાય છે ઝડપ થઈ ઉકાઈ ની ક્વિક વોશ માં કપડાં ધોવાય જ બીજું કઈ ન થાય બરાબર પછી છે ડિલેક્ટ એટલે કે તો અડધું પાણી નોર્મલી થોડુંક વધારે પાણીથી ધોવું હોય ટાઈમે વધારે લઈએ પછી બેડશીટ ધોવા માટે ભાઈ જીન્સ માટેનું એનાથી સેવિંગ એટલે પાવર સેવર માટેનું છે જીન્સ પ્લસ પિન એટલે કે આમાં જે ખાલી પાણીમાં નિતારીને સૂકવવાનું તો પછી ઇકો ટબ ક્લીન એ તમારે દર મહિને એક વખત કરી નાખવાનું એમાં ઓલું કેમિકલ નાખવાનું આવે કેમિકલ નાખવાનું મને નામ દીધું ને ગમે એ કેમિકલ હાલે એમાં અને નકર ગમે એને કહેવાનું વોશિંગ મશીન માટેનું કેમિકલ એટલે આવી છે પછીનો આ સાયકલ આનો હતો આ ડીલેન એટલે કે તમારે મોડા ટાઈમ માટે ચાલુ કરવું હોય તો પણ એ ઉપયોગ વાડી વિસ્તારમાં જે નહીં કરવાનો પછી વોટર લેવલ તો ઓટોમેટિક જ રહેશે એને જે કરવું હોય બરાબર પછીનો અને તમારે અલગ અલગ કરવું હોય તો એ કઈ વાંધો નથી પછી આ જે ફંક્શન વોશ રિન્સ અને સ્પિન વોશ એટલે ધોવું રિન્સ એટલે પાણી નિતારવું સ્પિન એટલે સુકવવું બરાબર આ એક ગમે 3 માં લાઈટ બત્તી તમારે ખાલી સુકવવું હોય તો અહીંયાથી એકમાં સ્પિનમાં લાઈટ લઈને સ્ટાર્ટ આપી દે ખાલી સુકાય જ બરાબર અને 2 માં રાખો 3 માં રાખો જેમાં રાખો એમાં તો એટલા વર્કિંગ કરે એટલું છે આ મશીન રેડી બીજું કયું બીજું કઈ વાંધો જ નથી લાઈટ નથી રહેતી બાકી કઈ કામ નથી ફિટિંગમાં ક્યાંય ફિટિંગ તો બધું તમારે કમ્પ્લીટ જ કરેલું છે ભાઈ તો ચા પાણી પી લો ને તમે છૂટા ચા પાણી હવે નથી ભાઈ બંને છે એવું હાલો 6:30 આવેલું ઓલા વોશિંગ મશીન વાળા છે ને ઇન્સ્ટોલિંગ કરવા ડેમો કરવાનું તો છે ને એની ફરજ આવે આવવું પડે સેમસંગ વાળા કંપની વાળાને મોકલે બાકી ફિટ તો આપણે કમ્પ્લીટ કરી લીધું એવું પણ આવવું જ પડે એટલે આવ્યા હતા આથી નહીં ને ચાલુ કરીને શીખાડે ખાલી સલાહ દઈ દઈએ એ સલાહ તો આપણે બધી ખબર હતી પછી આપણે મશીન ઓનલાઈન લીધું મોટી યુટ્યુબમાં એટલે જોઈએ હતા હું આમાં સિસ્ટમ આવે શું છે ને બીજું કંઈ હોય નહીં બધું શીખાડી જાય ને જો આપણે ફિટ ના કર્યું હોય ને તો ફિટ એ કરી જાય એટલે આપણે તો ફિટ કરી લીધું હતું ને કાંઈ ફિટ એની ફરજમાં આવે ફિટ કરવાનું હવે પડામાં ઘુમરો મારવા નીકળવા હા આપણે જે 24 તારીખે વાવણું કર્યું હતું ને
બાકી મગફળી આમ તમને પારવી લાગતી હશે, પણ આ મગફળી આ જ જામે, બહુ ઘાટી ના થાય એટલી બધી. આ જો છૂટા છૂટા કણ પડ્યા ને મસ્ત મજાનું ઉજેર આવી ગયો. અટાણે થોડીક પારવી નાખીએ મહિનો દી, પછી જમાવટ લઈ જવાની છે. હજી આમાં છે ને એક હુકારાનો પીરિયડ આવી જાય, કેટલા દી 20-25 દી પછી, એટલે આમાંથી ઘણા છોટા હજી જાહે, વાંધો નહીં આવે, નામે થઈ જાય. અહીંયા વાંધો નથી, ચોખાવાળીમાં જરાક મેં વધી જ જોઈએ. હવે જો ના આવે ને તો એમાંય વાંધો નહીં આવે. હવે 2-3 દિન પાછો આવીએ ને ચોખા પણ દે નહીં, કોઈ ગઈ બેરી ટૂંકમાં નબળી પડી જવાની છે. અહીંયા વાંધો નથી આવતો. એટલે આ વિડીયો આજનો લગભગ હવે લાંબો થઈ જાય, એટલે વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જણાવજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.